Hello everyone, welcome to our session Unit 2 Lecture 3. સો લેક્ચર 2ની અંદર આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ એલિમેન્ટરી ફંક્શન વિશે આપણે થોડુંક જોયું હતું. એમાં આપણે બધા જ જે સ્ટાન્ડર્ડ ફંક્શન્સ જે છે એના આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન મુજબ, બરાબર છે, ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન યુઝ કરીને આપણે દરેક સ્ટાન્ડર્ડ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કર્યું હતું. સો ઇન ધીસ લેક્ચર we will see the piecewise Laplace transform of piecewise continuous function, and we will also see the exact definition, or you can say the exact understanding of piecewise continuous function. So today's content is piecewise continuous function and the Laplace transform of piecewise continuous function, અને થોડાક આપણે એક્ઝામ્પલ જોશું. સો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં એવું તમને કીધું હતું કે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ જોશું ત્યારે આપણે પ્રોપર્ટીઝ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જોશું. બટ અહીંયા થોડુંક મને એવું લાગ્યું હતું કે ભાઈ આ વસ્તુ પહેલાં કરાવવી જરૂરી છે. સો દેટ્સ વાય મેં એ જે પ્રાયોરિટી જે છે એ મેં પહેલાં પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનની સેટ કરેલી છે અહીંયા. સો નાઉ આઈ એશ્યોર યુ દેટ ધ આની પછીના સેશનની અંદર આપણે, બરાબર છે, આની પછીના લેક્ચરની અંદર આપણે પ્રોપર્ટીઝ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જોશું. So we'll start from piecewise continuous function. Okay. So what is a piecewise continuous function? Okay, ચાલો તો હું જ તમને કહી દઉં છું. પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન એટલે શું? પહેલાં તો જે આપણે વર્ડ જે છે એને પકડીએ. પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન તો આપણને ખબર છે, કન્ટિન્યુઅસ ફંક્શન શું છે એ આપણે બહુ સારી રીતે સમજીએ છીએ અને જાણીએ છીએ. બટ વોટ એક્ઝેક્ટલી ધ પીસવાઇઝ? સો આપણે જે સમજવાનું છે એ અહીંયા જોવાનું છે. હવે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં તમને એક લિમિટ આપે છે 0 to ઇન્ફાઇનાઇટ. તમને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલની જે લિમિટ તમને મળે છે ને, તમને ખ્યાલ હોય તો આપણે આ જે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન છે એમાં જે આપણું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ જે છે એની લિમિટ જે છે એ 0 to ઇન્ફાઇનાઇટ સમથિંગ લાઈક છે. તો એ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન છે એ 0 થી ઇન્ફાઇનાઇટમાં ક્યાંક કન્ટિન્યુઅસ છે, બરાબર છે. હવે ઘણીવાર એવું થાય કે ફંક્શન જે છે એ પીસવાઇઝ કન્ટિન્યુઅસ પણ હોઈ શકે, બરાબર છે. આની માટેની મેં તમને એક કન્ડિશન મેં કીધી હતી કે બે કન્ડિશન તમારે યાદ રાખવાની છે. એમાંનો એક આ વર્ડ હતો પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. ક્લિયર? સો ત્યાં એક આવી કન્ડિશન હતી પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનની. તો પીસવાઇઝ શું એ એક આપણે થોડુંક ઉદાહરણ લઈને સમજીએ. તો પહેલાં એક મેં અહીંયા ઉદાહરણ લીધેલું છે કે ફોર એક્ઝામ્પલ મારી પાસે એક ફંક્શન જે છે એફ ઓફ ટીનું મેગ્નિટ્યુડ મને આપેલું છે એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ. હવે એ માટેની એક કન્ડિશન છે અથવા તો એક ઇન્ટરવલ આપેલો છે મને. એ ઇન્ટરવલ આપેલો છે ઇન્ટરવલ ફ્રોમ એ ટુ બી, અથવા તો કન્ડિશન આપેલી છે. તો ઇન્ટરવલ એ થી બીની અંદર જો તમને ટીની વેલ્યુ એ થી બીની અંદર હોય તો તમારે ત્યારે એફ ઓફ ટી આઉટપુટ જે છે અથવા તો મેગ્નિટ્યુડ જે છે એ તમારે એ લેવાનું રહેશે. ઇફ ધ કન્ડિશન ઇઝ લાઈક ટી ગ્રેટર દેન બી, મતલબ કે ટીની વેલ્યુ જે છે એ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી હોય, બી ટુ ઇન્ફાઇનાઇટ, ઓકે, ત્યારે આપણે જે મેગ્નિટ્યુડ લેવાનું છે ડી લેવાનું છે, બરાબર છે. મેગ્નિટ્યુડ અથવા તો તમે આઉટપુટ પણ કહી શકો. ખ્યાલ આવે છે? તો હવે કેવું કર્યું અહીંયા, મારી પાસે જે લિમિટ જે છે, બરાબર છે, એ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર છે, એને મેં બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધી. એક ડિવાઈડ કરી એ થી બીમાં અને બીજી ડિવાઈડ કરી બી ટુ ઇન્ફાઇનાઇટ. કેમ? તો કે અહીંયા મને જે લિમિટ કીધી છે એ બી ગ્રેટર દેન ટી ગ્રેટર દેન બી કીધું છે. સો એનો મતલબ ડાયરેક્ટલી એવો થાય કે ટી ગ્રેટર દેન બી, દેટ મીન્સ બી ટીની જે વેલ્યુ છે એ બી કરતાં વધારે છે. દેટ મીન્સ કે લિમિટ ઇઝ ફ્રોમ બી ટુ ઇન્ફાઇનાઇટ. લિમિટ ઇઝ ફ્રોમ બી ટુ ઇન્ફાઇનાઇટ, સમથિંગ લાઈક ધીસ. તો આવું કંઈક આપણે શું કરીએ છીએ કે જે તમારે ઇન્ટરવલ જે છે એ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર છે, અહીંયા માની લો કે તમારો ઇન્ટરવલ એ ટુ ઇન્ફાઇનાઇટ જે છે એને આપણે પીસવાઇઝ ફંક્શનમાં અથવા તો પીસવાઇઝ લિમિટમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તો અહીંયા મેં એક નાનું એવું સેન્ટેન્સ લખેલું છે સમજવા માટે. રેન્જ ઓર લિમિટ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ રેન્જ ઓફ લિમિટ. ઓકે, રેન્જ ઓર લિમિટ, જુઓ લિમિટ, આઈ એમ યુઝિંગ ધ વર્ડ રેન્જ ઓર લિમિટ. રેન્જ દેટ મીન્સ રેન્જ ઓફ ઇન્ટરવલ, or you can say only interval. So interval or limit divided into small range of limit so that function be the continuous. ખ્યાલ આવે? એટલે તમને જે ફંક્શન ઘણીવાર એવું થાય કે એફ ઓફ ટી ફંક્શન જે છે એ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફોર્મમાં આપેલું છે, બરાબર છે. આપણે એક્ઝામ્પલ જેમ જેમ જોશું એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા જે કન્ડિશન જે છે, ઇન્ટરવલ જે છે એને પીસવાઇઝ સ્મોલ ઇન્ટરવલની અંદર ડિવાઈડ કરેલા હોય છે. સો ધેટ્સ વાય we can say that the piecewise continuous function.
હવે એ ફંક્શન જે છે એ પર્ટિક્યુલર પીસ ઓફ રેન્જમાં બરોબર છે એ કન્ટિન્યુઅસ થવું જોઈએ. સો ધેટ્સ વાય ધેટ ટાઈપ્સ ઓફ ફંક્શન્સ આર નોન એઝ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. ક્લિયર? સો હવે બીજી વસ્તુ મારે તમને એ કહેવાની છે કે જ્યારે તમને આવા પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન ને એવું બધું તમને આપેલું હોય અથવા તો તમને કોઈ એલિમેન્ટરી ફંક્શન્સને તમને ડિરાઈવ કરવાનું કીધું હોય લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, ત્યારે તમારે ઓલવેઝ યુ હેવ ટુ યુઝ always the definition of Laplace transformation. That is what? That is a definition in the form of improper integral. ખ્યાલ આવે છે? એટલે તમને જ્યારે તમને એલિમેન્ટરી ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન અથવા સ્ટાન્ડર્ડ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કીધું હોય ત્યારે તમારે ઓલવેઝ ડેફિનેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન 3 તમારે સોલ્વ કરવાનું રહેશે. ખ્યાલ આવે છે? ધીમે ધીમે આપણે આગળ વધશું એટલે તમને એક આઈડિયા ક્લિયર થશે કે આપણે એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા છે. તો અહીંયા મેં એક્ઝામ્પલ લીધેલા છે, જુદી જુદા પ્રકારના દરેક એક્ઝામ્પલ કવર થઈ જાય, દરેક મેથડ કવર થઈ જાય એ ટાઈપના મેં એક્ઝામ્પલ લીધેલા છે અને તમારો જે આગળનો કન્ટેન્ટ જે છે એ પણ અહીંયા કવર થઈ જશે. બરાબર? આગળનો મતલબ કે તમે જે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો એ પણ. અહીંયા મેં એક્ઝામ્પલ 1 લીધેલો છે, તમે જોઈ શકો છો કે એવું કીધું છે કે લેટ f of t is equal to 0. હવે એના માટેની એક કન્ડિશન આપેલી છે, તો ઇન્ટરવલ આપેલું છે. 0 ક્યારે થાય છે? તો કે t લેસ ઓર ઇક્વલ ટુ 0 લેસ ઓર ઇક્વલ ટુ t લેસ ઓર ઇક્વલ ટુ a. એટલે કે 0 થી a ની વચ્ચે t ની વેલ્યુ જે છે એ એક્ઝિસ્ટ છે, પણ કેટલી છે એનું મેગ્નિટ્યુડ? તો કે આઉટપુટ અથવા તો મેગ્નિટ્યુડ, આને આઉટપુટ અથવા તો મેગ્નિટ્યુડ પણ કહી શકીએ. તો એ છે 0 છે. ક્લિયર? t ગ્રેટર ધેન a માટે એનું આઉટપુટ જે છે એ 2 છે. ખ્યાલ આવે છે? તો તમારે જે ફાઇન્ડ કરવાનું શું કીધું છે? ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t. તો પહેલું જ વહેલું કામ જ્યારે તમને આવું કીધું હોય પીસવાઇઝ કન્ટિન્યુઅસ, આ ફંક્શન જે છે એ તમારું પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન છે. શું છે તમારું? પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. ક્લિયર? તો તમે જુઓ અહીંયા તમારી જે લિમિટ જે છે 0 ટુ ઇન્ફાઇનાઇટ એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલી છે. એક તો 0 થી a અને એક છે a થી ઇન્ફાઇનાઇટ. ક્લિયર? Okay, so now how to solve this example? So let me just try to solve this example. So first of all, always જ્યારે આપણને તમને પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું કીધું હોય તો by default you have to put the definition of Laplace transformation, that is in the form of improper integral. Clear? So by the definition of Laplace transformation, I will put the definition of Laplace transform, that is Laplace transform of f of t is equal to, or you can say f of s is equal to, you can also write in the form of f of s. So f of s is equal to integration from 0 to infinite e raised to minus st f of t dt. Clear? So now what will I do? Now the interval is divided into two parts. One part is from 0 to a and another part is from a to infinite. Clear? So I will divide the range 0 to infinite in two parts, that is 0 to a and another one a to infinite. So clear? So now 0 to a integration from 0 to a e raised to minus st f of t dt will be as it is. Plus now I am using the word, I am dividing this interval in two parts. So that's why I'll put plus a to infinite. So second limit is a to infinite. So a to infinite e raised to minus st f of t dt. ચલો હવે બધા લોકોને અહીંયા સુધી કવર થઈ ગયું છે. હવે શું કરવાનું છે જુઓ. તો અહીંયા મેં તમને એક સ્મોલ લાઇનથી તમને સમજાવેલું છે કે શું કરવાનું છે. હવે તમે જોયો તો કે આ તમને એક ડોમેન આપેલો છે, ટી નો ડોમેન આપેલો છે. મારી પાસે એક મેઇન જે રેન્જ છે લાપ્લાસ ટ્રાન્સફોર્મની એ 0 થી ઇન્ફાઇનાઇટ છે. એ 0 થી ઇન્ફાઇનાઇટ છે. હવે એને મારે સ્મોલ પીસમાં ડિવાઈડ કરવાનું, મતલબ કે 0 થી a અને a થી ઇન્ફાઇનાઇટ. તો t ની વેલ્યુ જે છે એ 0 થી a હોય, મતલબ કે ફર્સ્ટ ઇન્ટરવલ. તો 0 થી a માં f of t શું તમને આપેલું છે? આઉટપુટ તમને આપેલું છે 0. સો તમારે f of t લેવાનું છે 0. સો અહીંયા તમારે પુટ કરવાનું છે 0. સો 0 મીન્સ કે આખું ઇન્ટિગ્રલ જે છે એ 0 થઈ જશે. સો ધેટ્સ વાય અહીંયા મેં પુટ કર્યું છે 0. પ્લસના પ્લસ એઝ ઇટ ઇઝ. ઓકે, નાઉ સી a ટુ ઇન્ફાઇનાઇટ આ ડોમેનની અંદર t ની વેલ્યુ જે છે આઉટપુટ, બરોબર છે, f of t અથવા તો આઉટપુટની વેલ્યુ જે છે અથવા તો આઉટપુટ જે છે એ તમારું 2 છે. સો આઈ વિલ પુટ ઇન પ્લેસ ઓફ f of t હિયર f of t is equal to 2. સો 2 મેં ઇન્ટિગ્રલની બાર પુટ કરી દીધું છે, બરોબર છે. 2 જે છે એ ઇન્ટિગ્રલની બાર મેં પુટ કરેલું છે અહીંયા.
અને લિમિટ જે છે ઇન્ટિગ્રલ એ એઝ ઇટ ઇઝ હું લખી દઈશ ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ ઇન્ફાઇનાઇટ e રેઝ ટુ માઇનસ st dt. થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન આપતા જઈએ. હવે તમે જોઈ શકો છો અહીંયા. સો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 1 સેકન્ડ. યસ. સો 0 તો આપણે લખશું નહીં અહીંયા. સો e રેઝ ટુ માઇનસ જે છે બરોબર છે અહીંયા. સો e રેઝ ટુ માઇનસ st નું ઇન્ટિગ્રેશન શું થશે? યસ, ઇન્ટિગ્રેશન જે છે એ વિથ રિસ્પેક્ટ ટુ t છે. જો આ વસ્તુ મારે વારંવાર રિપીટ ના કરવી પડે, તમે પણ થોડુંક ઇન્ટિગ્રેશન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એટલે એ તમને બાય ડિફોલ્ટ આવડવું જોઈએ. જ્યાં હિન્ટ દેવાની જરૂર પડશે ત્યાં હું હિન્ટ તો ચોક્કસ આપીશ, પણ તમારે પણ જાતે થોડુંક ટ્રાય કરવાની રહેશે. અહીંયા મેં એક એક્ઝામ્પલ આખો સોલ્વ કરેલો છે. સો e રેઝ ટુ માઇનસ st નું ઇન્ટિગ્રેશન થશે e રેઝ ટુ માઇનસ st અપોન, સો 2 તો કોન્સ્ટન્ટ છે, વિલ બી એઝ ઇટ ઇઝ. સો e રેઝ ટુ માઇનસ st અપોન માઇનસ s, તો માઇનસના અહીંયા ઉપર મેં લખેલું છે માઇનસ s, ને લિમિટ આપણે એપ્લાય કરવાની છે a ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર? ઓકે, નાઉ વોટ હેપન? હવે હું પહેલા અપર લિમિટ જે છે એ એપ્લાય કરું છું. સો અપર લિમિટ છે એ મારે એપ્લાય કરવાની છે ઇન પ્લેસ ઓફ t. સો e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, સો e રેઝ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ઇઝ અલ્ટિમેટલી 0. સો મેં અહીંયા 0 પુટ કરેલું છે. સો I'll put the value of this function in the form of upper limit, that is 0. So આ માઇનસ અને જે આપણે લોઅર લિમિટ લઈને જે સાઇન લેવાના છે એ માઇનસ અહીંયા પ્લસ મેં કરી દીધું છે. સો નાઉ I will put the limit a in place of t. So e raised to minus as અથવા તો sa upon a. ફરી પાછું સિમ્પ્લિફિકેશન આપીએ તો ફાઇનલ જે આપણું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન થાય છે, સો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t is equal to 2 upon s e raised to minus as. So this is your final answer. તો આ રીતે તમારે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાના રહેશે. સેકન્ડ એક્ઝામ્પલ મેં આપેલો છે અહીંયા, એ પણ થોડોક સેમ છે, સરળ છે, પણ અહીંયા થોડુંક તમારે તમારો જે જૂનો કન્સેપ્ટ જે છે યુવી મેથડ બરોબર છે એ એપ્લાય કરવાની થશે. બહુ સહેલો એક્ઝામ્પલ છે. સો લેટ f of t is equal to t. t તમને ક્યારે મળે છે આઉટપુટ t? તો જ્યારે તમને અહીંયા ઇન્ટરવલ આપેલો છે કે ઇન્ટરવલ 0 ટુ a ની વચ્ચે, t નો જે ઇન્ટરવલ જે છે એ 0 થી a ની વચ્ચે હોય ત્યારે તમને આઉટપુટ મળે છે એ t મળે છે. અને સેકન્ડ જે વેલ્યુ આપેલી છે એ t ગ્રેટર ધેન a માટે, એટલે કે a ટુ ઇન્ફાઇનાઇટ. સો a થી ઇન્ફાઇનાઇટ માટેની જે આઉટપુટ મળે છે એ મને 0 મળે છે. અને ફાઇનલી મારે ફાઇન્ડ કરવાનું છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધીસ ફંક્શન, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન, ધેટ ઇઝ f of t. તો આ પણ તમારું પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન છે. તો બાય ડિફોલ્ટ યુ હેવ ટુ યુઝ ધ ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ in the solution please put the definition of Laplace transformation, that is definition in the form of improper integral. So the Laplace transform of f of t is equal to 0 to infinite integration from 0 to infinite e raised to minus st f of t dt. Clear? Okay, so now I will divide this limit in two parts. One part is from 0 to a and another part is from a to infinite. So ultimately Laplace transform of f of t is equal to what happened? So 0 to a e raised to minus st f of t dt plus a to infinite e raised to minus st, yes, minus st f of t dt. Okay, now see, હવે તમારે પર્ટિક્યુલર કન્ડિશન માટે તમારે વેલ્યુ પુટ કરવાની છે f of t ની. તો હવે તમે જોઈ શકો છો અહીંયા 0 થી a ની વચ્ચે f of t નું આઉટપુટ શું મળે છે? તો તમને f of t શું મળે છે? તો કે t મળે છે. સો અહીંયા 0 થી a જે છે એમાં f of t જે મને છે એ t મળે છે. તો ધેટ્સ વાય અહીંયા મેં પુટ કરેલું છે t પ્લસ આ પ્લસના પ્લસ. હવે અહીંયા a ટુ ઇન્ફાઇનાઇટ તમે જુઓ, a ટુ ઇન્ફાઇનાઇટ અથવા તો t ગ્રેટર ધેન a પાસે મને વેલ્યુ મળે છે f of t ની 0. સો ડાયરેક્ટલી મેં 0 પુટ કરી દીધું. 0 સાથે કોઈ પણ વેલ્યુ મલ્ટીપ્લાય કરો દેટ ઇઝ 0. સો ધેટ્સ વાય મેં ડાયરેક્ટલી પુટ કર્યું છે 0. ઓકે, સો નાઉ વોટ હેપન? હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક એક્સપોનેન્શિયલ ફંક્શન અને એલ્જેબ્રિક ફંક્શન, બંને ફંક્શન ભેગા થાય છે. અહીંયા એલ્જેબ્રિક અને એક એક્સપોનેન્શિયલ ફંક્શન છે. તો આવા કેસમાં તમારે યુવી મેથડ યુઝ કરવાની રહેશે, યુવી મેથડ. અને એમાં પણ તમારે ખાસ યાદ રાખવાનું છે તમારો જૂનો નિયમ આઇલેટ, બરોબર છે? તો આઇલેટ રૂલ મુજબ તમારે
ઇન્ટિગ્રેશન કરવાનું છે. જુઓ આ બહુ જૂની વસ્તુ છે અને બહુ તમે 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ચૂક્યા છો. ક્લિયર? તો એ મુજબ મેં અહીંયા યુવી મેથડ યુઝ કરીને આખું ઇન્ટિગ્રલ સોલ્વ કરેલું છે. ખ્યાલ આવે છે? તો પહેલા યુ એઝ ઇટ ઇઝ પહેલા શું કરશું? પહેલા બંને લિમિટ છે એ આપણે ભૂલી જઈએ. હવે આપણે આની ઉપર જ માત્ર ફોકસ કરવાનું છે, આ પોર્શન ઉપર જ માત્ર ફોકસ કરવાનું છે આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ રીતે સોલ્વ કર્યું છે જોજો તમે. પહેલા તો મેં જે લિમિટ જે છે 0 to a એ હું આખું ભૂલી ગયો, એ પહેલા છે જ નહીં એવું માની લઈએ. અંદરના પોર્શન અને ઇન્ટિગ્રેશન આ બે આપણે એની ઉપર ફોકસ કરીએ. તો પહેલા આપણે યુ જે છે, હવે આઈલેટની અંદર કયું ફૂલફિલ થાય છે? તો કે ઇન્વર્સ પણ નથી, લોગેરિધમ પણ નથી, એલ્જેબ્રિક છે. તો એલ્જેબ્રિક જે છે એને પહેલું રાખવાનું રહેશે, એટલે કે એને યુ પાર્ટ લેવાનો રહેશે. અને એક્સપોનેન્શિયલ છે એને લાસ્ટ, દેટ મીન્સ કે વી પાર્ટ લેવાનો રહેશે. સો ધેટ્સ વાય યુ એઝ ઇટ ઇઝ integration of v minus integration of yes du by dt integration of v dt. ફાઇનલમાં બ્રેકેટ જ્યારે ક્લોઝ કરો ત્યારે તમે જે ભૂલી ગયા હતા લિમિટ એ તમારે અહીંયા બ્રેકેટમાં બહાર મૂકવાની રહેશે. હવે પહેલું કામ શું કરશો તમે? બ્રેકેટની અંદર જે પણ ઇન્ટિગ્રલ કે ડેરિવેટિવ ટર્મ છે એને પહેલા સોલ્વ કરશો. એટલે મેં પહેલા આખું બ્રેકેટની અંદર જે છે એ સોલ્યુશન લઈ લીધું છે, તમે જોઈ શકો છો અહીંયા બધું જ સોલ્યુશન લીધું ફાઇનલી. અને મને એમ લાગે છે કે હવે મારી ઇન્ટિગ્રેશન કે ડેરિવેટિવ ટર્મ જે બ્રેકેટની અંદર છે એ સંપૂર્ણપણે પૂરેપૂરી સોલ્વ થઈ ગઈ છે. ત્યારે જ હું લિમિટ એપ્લાય કરીશ. તો અહીંયા મેં શું કરેલું છે? પહેલાં મેં અપર લિમિટ એપ્લાય કરી છે અને પછી લોઅર લિમિટ એપ્લાય કરેલી છે. તો શું થશે? જુઓ, પહેલાં તો મેં અપર લિમિટ એ એપ્લાય કરી છે. હવે એ જે છે એ કોના પ્લેસમાં એપ્લાય કરવાની છે? તો કે ટીના, કારણ કે ઇન્ટિગ્રેશન જે છે એ વિથ રિસ્પેક્ટ ટુ ટી હતું. સો દેટ્સ વાય આઈ વિલ પુટ અપર લિમિટ એ ઇન પ્લેસ ઓફ ટી. સો દેટ્સ વાય માઇનસ એ બાય એસ, અહીંયા ટી છે, અહીંયા પણ ટી છે, તો ટીની જગ્યાએ એ પુટ કર્યું. સો માઇનસ એ બાય એસ ઈ રેસ ટુ માઇનસ એ એસ માઇનસ માઇનસ એઝ ઇટ ઇઝ 1 બાય એસ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ એસ ટી, અહીંયા ટીની જગ્યાએ એ પુટ કર્યું. સો માઇનસ એ એસ માઇનસ, હવે લિમિટના રૂલ્સ મુજબ માઇનસ, હવે આ માઇનસ છે પ્લસ થઈ જશે, આ માઇનસ છે પ્લસ થઈ જશે. હવે જુઓ તમે અહીંયા આપણે ટીની જગ્યાએ 0 એપ્લાય કરીએ, બરોબર છે? તો આખી ટર્મ જે છે એ 0 થઈ જશે. સો દેટ્સ વાય અહીંયા મેં લખેલું છે 0. નાઉ વોટ હેપન? પ્લસ 1 upon s સ્ક્વેર ઈ રેસ ટુ, જો ટી ની જગ્યાએ 0 પુટ કરીશું, માઇનસ એસ ઇન્ટુ 0 દેટ ઇઝ 0. સો ઈ રેસ ટુ 0 દેટ ઇઝ 1. સો ફાઇનલ આન્સર જે મને મળે છે એ સમથિંગ લાઈક આવો આન્સર મળે છે મને. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t is equal to minus as a upon s e raised to minus as minus 1 upon s square e raised to minus as plus 1 upon s square. એ છે તમારું ફાઇનલ આન્સર. તો આ રીતે તમારે સોલ્વ કરવાના રહેશે દરેક એક્ઝામ્પલ. ક્લિયર? ત્રીજો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, આ ડેફિનેશન આપેલી છે તમને. સો f of t is equal to 1. 1 ક્યારે મળે છે? હવે મારે તમને જે દરેક લોકોને જે પીસવાઇઝ લાપ્લાસ ટ્રાન્સફોર્મ પીસવાઇઝ કન્ટિન્યુઅસ જે જોઈએ છે એમાં મારે તમને એક જ વસ્તુ સમજાવવાની હતી મેઇન, કે જે તમને ઇન્ટરવલ આપેલા છે અહીંયા, બરોબર છે? તમને જે ઇન્ટરવલ આપેલા છે એને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશનમાં કઈ રીતે મોડિફાઈ કરીએ છીએ, ખાસ તો એ વસ્તુ તમારે આ એક્ઝામ્પલ્સની અંદર જોવાની છે. બાકી ફંક્શન મેં અલગ અલગ લીધેલા છે અહીંયા. ખ્યાલ આવે છે? તો આ ફંક્શન આ જે ઇન્ટરવલ જે છે એને લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન બ્રેક કરીને કઈ રીતે લખીએ છીએ એ વસ્તુ અહીંયા તમારે ખાસ જોવાની છે. સો અહીંયા પણ તમારે સેમ ટુ સેમ 1 ક્યારે મળે છે? તો કે એ ઇન્ટરવલ 0 થી 1 ની વચ્ચે. અને t-1 હોલ સ્ક્વેર એ ક્યારે મળે છે? ત્યારે જ્યારે વેલ્યુ તમારી t ની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 1 હોય, અથવા તો તમે એવું કહી શકો 1 લેસ ધેન t લેસ ધેન ઇન્ફાઇનાઇટ હોય ત્યારે. ખ્યાલ આવે છે? સો આ જે ઇન્ટરવલ છે એને આ રીતે હું લખી શકું. સો ફર્સ્ટ ઓફ ઓલ, ઓલવેઝ એઝ યુઝ્યુઅલ બાય ધ ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન હું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન પુટ કરીશ. અહીંયા મેં ડેફિનેશન ઓલરેડી પુટ કરેલી છે. સો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to infinite e raised to minus st f of t dt. હવે ઇન્ટિગ્રેશન જે છે ઇન્ટિગ્રલ એને હું એની લિમિટ જે છે એ 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું as per the given definition. So first of all, first limit will be from 0 to 1 e raised to minus st f of t dt, અને as it is રહેવા દો. પ્લસ હવે બીજા પાર્ટમાં ડિવાઈડ કરી છે તો કે 1 to infinite e raised to minus st f of t dt. ક્લિયર? હવે તમે જોઈ શકો છો, ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે 0 થી 1 ની વચ્ચે f of t ની વેલ્યુ મને મળે છે 1 મળે છે. ખ્યાલ આવે છે?
0 થી 1 ની વચ્ચે એફ ઓફ ટી ની વેલ્યુ મને મળે છે 1. સો ધેટ્સ વાય મેં શું કરેલું છે અહીંયા એફ ઓફ ટી ની જગ્યાએ મેં 1 પુટ કરેલું છે. સેકન્ડ થિંગ્સ 1 ટુ ઇન્ફાઇનાઇટ તમે જુઓ 1 ટુ ઇન્ફાઇનાઇટ ની વચ્ચે એફ ઓફ ટી ની વેલ્યુ જે મને મળે છે એ t-1 હોલ સ્ક્વેર મળે છે. સો ધેટ્સ વાય અહીંયા મેં શું કરેલું છે એફ ઓફ ટી ની જગ્યાએ t-1 હોલ સ્ક્વેર પુટ કરેલું છે. હવે આ વસ્તુ તમારે જાતે સોલ્વ કરવાની છે, જાતે ટ્રાય કરવાની છે. અહીંયા મને 1 મળે છે તો અહીંયા આ ઇન્ટિગ્રલ જે છે એ બહુ ઇઝી થઈ જાય છે, બરાબર છે. આ પોર્શન જે છે એ તમારે યુવી મેથડથી સોલ્વ કરવાનો રહેશે અને એમાં ખાસ કરીને તમારે એક આ આઇલેટ ફોર્મ જે છે આઇલેટ રૂલ જે છે એને ખાસ ધ્યાનમાં રાખજો, એટલે ઇઝીલી તમને આ ઇન્ટિગ્રલ જે છે એ તમે સોલ્વ કરી શકશો. અને ફાઇનલ જે આન્સર મળે છે એ સમથિંગ લાઈક આવો આન્સર મળે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 1/s into bracket 1 minus e raised to 1 minus e raised to minus s plus 2/s cube e raised to minus s. આ છે તમારો આન્સર, જેથી કરીને તમે તમારો આન્સર વેરીફાઈ કરી શકો. યસ, ખાસ આ એક્ઝામ્પલ મેં આગળ એટલા માટે નથી ગણેલો કે જાતે પણ તમારે ટ્રાય કરવાની રહેશે. જો તમે જાતે થોડી ટ્રાય કરશો, બરાબર, પ્રેક્ટિસ કરશો, બરાબર છે, તો તમને થોડો ખ્યાલ આવશે કે હું આ ઇન્ટિગ્રલ ખરેખર સોલ્વ કરી શકું છું કે નહીં. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. હવે થોડોક અલગ લીધો છે મેં અહીંયા. હવે એવું બની શકે કે એને 3 પાર્ટમાં પણ ડિવાઈડ કરી શકે. એક્ઝામ્પલ જે છે એ 3 ઇન્ટરવલમાં પણ ડિવાઈડ થઈ શકે, 3 પીસ ઓફ રેન્જમાં પણ ડિવાઈડ થઈ શકે. એવો જ એક્ઝામ્પલ મેં અહીંયા 4th લીધેલો છે. તમે જુઓ શું કહે છે એક્ઝામ્પલ નંબર 4. લેટ એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી. ટી ક્યારે મળે છે તમને? ટી ક્યારે મળે છે? તો કે ટી ત્યારે મળે છે જ્યારે ટીની રેન્જ છે એ 0 થી 1 ની વચ્ચે હોય છે. મતલબ કે તમારી જે લાપ્લાસ 0 થી 1 માં તમને ટી મળે છે. ક્લિયર? હવે 1 ટુ 2 માં ઇન્ટરવલ 1 ટુ 2 માં તમને e રેઝ ટુ માઇનસ ટી મળે છે, e રેઝ ટુ ટી મળે છે. અને 0 ક્યારે મળે છે તમને? તો કે 0 છે એ t ની વેલ્યુ ગ્રેટર ધેન 2 હોય ત્યારે. ક્લિયર? t ની વેલ્યુ ગ્રેટર ધેન 2 હોય ત્યારે, મતલબ કે એની વેલ્યુ જે છે એ 2 લેસ ધેન t લેસ ધેન ઇન્ફાઇનાઇટ. સો આ જે છે એ વસ્તુ તમને આ મળે. ક્લિયર? સો ફર્સ્ટ ઓફ ઓલ હું શું કરીશ? બાય ધ ડેફિનેશન ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન પુટ કરીશ. હવે એ જે તમારી લિમિટ જે છે એ 0 ટુ ઇન્ફાઇનાઇટ, બરોબર છે, એને હું શું કરીશ તો કે 3 પોર્શનની અંદર ડિવાઈડ કરીશ. એક લિમિટ છે એ 0 થી સ્ટાર્ટ થશે, જો ઇનિશિયલ પોઈન્ટ 0 છે અને એન્ડિંગ પોઈન્ટ જે છે એ કયો છે? ઇન્ફાઇનાઇટ છે. તો એની વચ્ચે એવા 2 પોઈન્ટ્સ લેવાના છે, મતલબ કે એ જે ઇન્ટરવલ જે છે એ 3 પાર્ટ્સની અંદર ડિવાઈડ થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ જે છે એ 0 થી 1 છે, e raised to minus st f of t dt as it is, plus integration from 1 to 2 e raised to minus st f of t dt, clear, plus integration 2 to infinite e raised to minus st f of t dt. બહુ ઈઝી છે આ, એકવાર જો સમજાઈ જશે એટલે પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શનનું જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જે છે એ સમજાઈ જશે. ક્લિયર? હવે તમે જુઓ આપણે વેલ્યુ પુટ કરી દીધી છે અહીંયા. તો કે 0 થી 1 ની અંદર આપણી વેલ્યુ શું છે? તો કે t છે. સો ધેટ્સ વાય અહીંયા મેં t પુટ કરેલું છે. હવે 1 ટુ 2 ની વચ્ચે મારી વેલ્યુ કેટલી છે? 1 ટુ 2 ની વચ્ચે મારી વેલ્યુ આપેલી છે મને, 1 સેકન્ડ સોરી, તો તમને 1 ટુ 2 ની વચ્ચે 1 થી 2 ની વચ્ચે જે વેલ્યુ આપેલી છે e રેઝ ટુ t આપેલી છે. બંનેના બે સેમ છે તો અહીંયા ઉપર કંઈક પાવરનું એડિશન અથવા સબસ્ટ્રેક્શન થશે dt, પ્લસ હવે જો તો t ગ્રેટર ધેન 2 અથવા તો 2 લેસ ધેન t લેસ ધેન ઇન્ફાઇનાઇટ. બરોબર છે? તો ત્યારે તમને જે વેલ્યુ આપેલી છે એ 0 આપેલી છે. એ તમને આપેલી છે 0 આપેલી છે. સો ધેટ્સ વાય અહીંયા મેં ડાયરેક્ટલી પુટ કર્યું છે 0. ક્લિયર? સોરી, થોડુંક એક્સપોર જે છે એ થોડુંક અપડાઉન થાય છે, સો સોરી ફોર ધેટ. સો અહીંયા ડાયરેક્ટલી હું આને સોલ્વ કરીશ તો મને મળશે, થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈશ. સો t e raised to minus st dt for 0 to 1 plus 1 to 2 e raised to minus s minus 1 t dt. ક્લિયર?
હવે અહીંયા જે સોલ્વ કરવાનું છે તમારે, હવે અહીંયા તમારે જે સોલ્વ કરવાનું છે એ કઈ રીતે છે જુઓ. બંનેમાં અહીંયા તમારે યુવી મેથડ યુઝ કરવી પડશે અને અહીંયા ડાયરેક્ટલી તમે બહુ ઇઝી છે એટલે કોફિશિયન્ટ મેથડ જે છે આપણી, બરાબર છે, ડાયરેક્ટલી આપણે કોફિશિયન્ટ મેથડથી આપણે સોલ્વ કરી દઈશું. ખ્યાલ આવ્યો? સો અહીંયા આ ટાઈપનો એક્ઝામ્પલ જે છે એ ઓલરેડી આપણે જોયેલો છે, બરાબર. એટલે અહીંયા આપણે પ્રોબ્લેમ થશે નહીં. અને આ પણ જે છે એ બહુ ઇઝી છે કોફિશિયન્ટ વાળો, બરાબર છે. ડાયરેક્ટલી જે આપણો કોફિશિયન્ટ જે છે -s-1 વાળો એ આપણે ડિનોમિનેટરમાં લઈ લઈશું. ક્લિયર? અને ફાઇનલ જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મળે છે તમારે આની પછીની જે પ્રોસેસ છે એ જાતે કરવાની રહેશે. ક્લિયર? તો જાતે જસ્ટ ફોર પ્રેક્ટિસ માટે આપું છું, બાકીની તમને હું હિન્ટ આપું છું. અહીંયા મોટાભાગના એક્ઝામ્પલમાં હું તમને હિન્ટ તો આપી દઉં છું, બરાબર, પણ જાતે થોડીક પ્રેક્ટિસ કરવાની પણ રહેશે. ક્લિયર? સો ફાઇનલ આન્સર જે છે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન મને મળે છે 1/s e⁻s પ્લસ આ બાય ડિફોલ્ટ થોડી ભૂલથી મુકાઈ ગયેલું છે, પ્લસ 1/s² 1 - e⁻s માઇનસ 1/s-1 ઇન્ટુ બ્રેકેટ e⁻²s-1 માઇનસ e⁻s-1. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. ક્લિયર? હવે ઘણીવાર એવું થાય કે તમને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પણ આપેલા હોય તો શું કરવું? સો જ્યારે તમને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલા હોય તો એ ટાઈપનો એક એક્ઝામ્પલ મેં અહીંયા લીધેલો છે તમારા માટે. તો એમાં પણ ખાસ કંઈ મૂંઝાવાની જરૂર નથી. કઈ રીતે સોલ્વ કરવો એ આપણે જોઈ લઈએ અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપેલું છે. સોરી, તમારે ફંક્શન પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન આપેલું છે f ઓફ ટી. સો f ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 0. શું આપેલું છે? 0. ક્યારે? તો તમારે f ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે લેવાનું છે જ્યારે તમારો ઇન્ટરવલ જે છે એ 0 થી 2π આજુબાજુ હોય. તમારો ફર્સ્ટ ઇન્ટરવલ જે છે એ લેવાનો છે 0 to 2π અને સેકન્ડ ઇન્ટરવલ તમને આપેલો છે t ગ્રેટર ધેન 2π. ધેટ મીન્સ કે 2π ટુ ઇન્ફાઇનાઇટ તમારો ઇન્ટરવલ રહેશે 2π લેસ ધેન t લેસ ધેન ઇન્ફાઇનાઇટ, સમથિંગ લાઈક ધીસ. એટલે આ ઇન્ટરવલ તમે આવી રીતે લખી શકો. તો તમારો આ સેકન્ડ ઇન્ટરવલ જે છે, તો જ્યારે તમને આ ઇન્ટરવલ મળે ત્યારે તમારે એની વેલ્યુ પુટ કરવાની છે cos t, મતલબ કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ક્લિયર? Okay, so now using the definition of Laplace transformation, what will happen? So Laplace transformation ની આપણે ડેફિનેશન પુટ કરીએ છીએ 0 to infinite e⁻st f of t dt. ક્લિયર? હવે આ જે ઇન્ટરવલ જે છે 0 to infinite, બરોબર છે, એને હું 2 પોર્શનની અંદર ડિવાઈડ કરીશ. બરાબર છે? કયા 2 પોર્શન જે છે? એક તો 0 to 2π અને સેકન્ડ જે છે એ 2π to infinite. તો અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટલી મેં પુટ કરીને, બરાબર, ઇન્ટરવલ ડિવાઈડ કરીને ડાયરેક્ટલી મેં વેલ્યુ પુટ કરેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. સો 0 to 2π માં મને f of t મળે છે 0 અને 2π to infinite માં મને f of t મળે છે cos t. તો આ પોર્શન કાંઈ લખવાની જરૂર નથી. હવે તમારે જે ફોકસ કરવાનું, કેમ તો કે અહીંયા છે આખો પોર્શન 0 થઈ જશે. સો ધેટ્સ વાય આઈ વિલ નોટ રાઇટ હિયર. ક્લિયર? સો I will focus only on this portion. So આ પોર્શન મેં અહીંયા ડાયરેક્ટલી લખેલો છે. સો ઇન્ટિગ્રેશન ફ્રોમ 2π to infinite e⁻st cos t dt. ક્લિયર? ઓકે. હવે તમે યાદ કરો જોઈએ, મેં તમને એક ફોર્મ્યુલા કીધી હતી, એક તમને હિન્ટ આપું છું. મેં તમને આવી એક ફોર્મ્યુલા લખાવી હતી કોસ અને સાઇન બંને માટે. આ કોસ માટેની ફોર્મ્યુલા, બરોબર છે. એ ફોર્મ્યુલા ઓલરેડી પ્રીવિયસ લેક્ચરની અંદર મેં ડિસ્કસ કરેલી હતી, બરોબર છે. જ્યારે આપણે જે સ્ટાન્ડર્ડ ફંક્શન ડિરાઈવ કરતા હતા, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ સ્ટાન્ડર્ડ ફંક્શનની અંદર કોસ અને સાઇન ફંક્શન ડિરાઈવ કરતા હતા, ત્યારે આપણે આ ફોર્મ્યુલા જોયેલી હતી, બરાબર છે. બસ એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ મેં અહીંયા આ એક્ઝામ્પલની અંદર કરેલો છે અને આ ફોર્મ્યુલા જે છે એ એપ્લાય કરી અને અહીંયા સુધીના સ્ટેપ સુધી હું પહોંચી ગયો છું. ફાઇનલી તમારે લિમિટ એપ્લાય કરવાની રહેશે. લિમિટ એપ્લાય કર્યા પછી આન્સર શું આવે છે, બરાબર છે, આનો આન્સર શું આવે છે એ આજનો તમારો ક્વિઝ રહેશે, બરાબર છે. તો આજનો તમારો ક્વિઝ 1 છે, બરાબર છે. એ તમારે આનો આન્સર શું આવે છે એ તમારે મને દેવાનું છે. બહુ ઇઝી છે અને ઓલરેડી આપણે સોલ્વ કરી ચૂક્યા છે આ ટાઈપનો એક્ઝામ્પલ. એટલા માટે હું તમને આજે એઝ અ ક્વિઝના ફોર્મમાં આ એક્ઝામ્પલ આપું છું. ઓકે. સો આજનો લેક્ચર જે છે એ આપણે
પીસવાઇઝ કન્ટિન્યુઅસની અંદર એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય છે, પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન કઈ રીતે આપણે એનાલાઇઝ કરીએ છીએ, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચરમાં એક્ઝામ્પલ થ્રુ આપણે જોઈ. નેક્સ્ટ પોર્શનની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોપર્ટીઝ ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન એઝ વેલ એઝ એના જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના જે અમુક એક્ઝામ્પલ જે છે, બેઝિક એક્ઝામ્પલ જે છે, યુઝિંગ ધ ડેફિનેશન એન્ડ વિધાઉટ ધ ડેફિનેશન, એ આપણે ખાસ જોવાના છે. બટ તમારે ખાસ કરીને મારે તમને એ કહેવાનું કે આપણે જે એલિમેન્ટરી ફંક્શન અથવા તો સ્ટાન્ડર્ડ ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના જે એક્ઝામ્પલ જોયા છે, ડિરાઈવ કર્યા છે, એ ખાસ યાદ રાખવાના રહેશે. કારણ કે પછીના લેક્ચરમાં એવું થશે, પછીના પોર્શનની અંદર એવું થશે કે તમારે ડાયરેક્ટલી એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન જ પુટ કરવાનું રહેશે. દાખલા તરીકે 1 હોય તો 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન 1/s. એટલે તમારે આ બધી જે 7 થી 8 જે સ્ટાન્ડર્ડ ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનના એક્ઝામ્પલ આપણે જોયા છે, એ તમારે ડાયરેક્ટલી યાદ રાખવાના રહેશે. ક્લિયર? સો નેક્સ્ટ પોર્શનની અંદર આપણે એક તો એની પ્રોપર્ટી જોશું અને થોડાક આપણે એક્ઝામ્પલ્સ જોશું. ક્લિયર? અપ ટુ ધીસ અહીંયા સુધી આજના સેશનમાં રાખીએ છીએ. જો કંઈ ક્વેરી હોય તો તમે નીચે જ્યાં વિડીયો પોસ્ટ કરેલો છે ત્યાં તમે કોમેન્ટ કરી શકો છો. બરોબર છે? મેક્સિમમ એવી ટ્રાય કરીશ કે ત્યાં એ ક્વેરી જે છે એ સોલ્વ થઈ જાય. બીજો કોઈ ડાઉટ હોય તો તમે મને એની ટાઈમ આ યુનિટ માટે પૂછી શકો છો. બરોબર છે? બટ જેટલા પણ એક્ઝામ્પલ હું વિડીયો લેક્ચરની અંદર સોલ્વ કરાવું છું તમને, એ દરેક એક્ઝામ્પલ જે છે એ તમારે મેથ્સની એક ફેર નોટ બનાવવાના રહેશે. પછી એ તમે મેથ્સની ફેર નોટ મારી અલગ બનાવો કે રજની મેડમની છે એમની સાથે બનાવો, ઇટ ડઝન્ટ મેટર. બરોબર છે? પણ આ બધી વસ્તુ તમારે એક ફેર નોટમાં લખવાની રહેશે. યસ, ટૂંક સમયની અંદર બીજી એક વસ્તુ મારે તમને ખાસ કહેવાની કે ટૂંક સમયમાં હું તમને તમારી જે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની જે ક્વેશ્ચન બેંક અમે જે પ્રિપેર કરેલી છે એ હું તમને શેર કરી દઈશ. એટલે સાથે સાથે જે પણ પોર્શન અહીંયા કવર થતો જાય છે એની તમારે પ્રેક્ટિસના ફોર્મમાં તમારે એ ક્વેશ્ચન બેંક સોલ્વ કરવાની રહેશે. અને એ ક્વેશ્ચન બેંક જ્યારે પણ અહીંયા ઓનલાઈન મંગાવવામાં આવે ત્યારે તમારે એ સબમિટ કરવાની રહેશે. આઈ એમ યુઝિંગ ધ વર્ડ ઓનલાઈન. બરોબર છે? એટલે એના વિશે કોઈને ક્વેરી ન રહે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.